જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે રાતનો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો અને આપણે જવાનું છે કમળીવાળા. તો હું અને સિંધુભાઈ બે જણા કમળીવાળા જઈએ છીએ. તો આ બાજુ આપણે સિંધુભાઈ ગાડી ચાલુ કરી નાખીએ છીએ. થોડા આપો તો ગાડી આપો તો એમને વાળો. તો હું અને સિંધુભાઈ બે જણા ગાડી લઈ અને જઈએ છીએ. આવો તો મારો તો ટન આવો તો આવો તો. તો હા આ બાજુમાં સિંધુભાઈ બેસી જાય તો સિંધુભાઈ જ ભજન ગવડાવવાનું ગમે તે કરીને હાઈવે પર ગાડી ચડે એટલે બરાબર. હાઈવે પર ગાડી ચડે એટલે તમારે ભજન ગાવાનું છે. હા ટૂંક સમયમાં હું ફેમિલી લોક ચાલુ કરું છું. હા બરોબર બરાબર. પણ હાલ થોડું મારે લોગમાં થોડો ખતરો છે. ચમ ખતરો દુશ્મનો વધી જાય. દુશ્મનો બહુ વધી જાય મારા. જો તમને સાચું કહું ને તો હાલ અંડરગ્રાઉન્ડ જે હું કામ કરતો હતો ને એના બદલે ચોફેર મારા દુશ્મનો હું બહાર પડ્યો હું ને એટલે નોમ ચેક છે તું આપણું. તમારા દુશ્મનો ચાંદી વધ્યા ખબર? આ તમે ગાડી લાવજો અને તમારા દુશ્મનો વધજો. મારા અતિશય દુશ્મનો વધી જાય. મને એવું લાગે મારે ગાડી લાવવાની બધા ફ્રેન્ડની ના જ હતી કે હાલ તું ગાડી ના લાય કેમ કે તારા ઉપર ખતરા જેટલાય છે અને નકામું બધું ખતરો થાય. એ વાત મોને નહીં અને લાવી દીધી એટલે ભૂલ કરી છે પણ વધો નહીં. એ તો દેખા જાય. હા જે થાય દેખાય. બોલ રોવા પીપર થોડી મિલવાનું માતાજી ઉપર. તું બે ડગલા આગળ જ હોય આપડે દાસ્તા બીજું આપણે શું જોવા છીએ જ નહીં આપણે કે બીવાઈએ તો ભાઈ ખોટું પડે. એ વાત ખરી. બીવાતા તો કદી જીવનમાં ભગવાને બીક તો આલી નહીં કેમ કે જે જૂના હતા એ ના થઈએ એમાં મજા એટલે હાલ જે છીએ એમાં પબ્લિક રહેવા દેવા માંગતી નહીં. એ આપણે જૂનું બનવું નહીં બને તે ના જૂનું ના પડે. જેમ બને અત્યારે જમાના પ્રમાણે સુધરવું પડે. આગળ થોડું વધવું પડે. પેલા બ્રેકગ્રાઉન્ડ તો કેવું હોય તો બધા જોડે જ છે. હા બ્રેકગ્રાઉન્ડ તમારું એકદમ કમ્પ્લીટ છે. કેવું પડે એવું નહીં. એટલે આપણે ચા પાણી કરશું હરીભાઈ. હા તો વાંધો નહીં. હરિભાઈ પાર્લરે આપણે ચા પાણી કરવા ઉભા રહીએ. ચા પાણી કરીને પછી આપણે નીકળીએ. બરાબર. તો આપણે હરિભાઈના પાર્લરે આવી ગયા. આ બાજુ અમારા સિદ્ધુભાઈ ભાઈ. એ ચા ભરજે ભાઈ. એ ચા ભરજે અમારે બે જણાની. નાના પર નાના નહીં નાના મોટા. હા તમને લીધા ને. એ નાના પર મોટા નહીં પીવી. નાના હા કમળીવાળા જાઓ. ના બાજુ આપણે લાલભાઈ તું બાજુ નિકુલ બેઠો. એ લાલ લઈને તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. પછી આપણે મળીએ. ડ્રાઇવરિંગ કરી છે ભાઈ. તો આજે અમે ચેક કરીએ તમારું ડ્રાઇવરિંગ કેવું છે. તો દરવાજો વાંખો નહીં સારું નહીં ચમ નહીં સારું. સિંગલ બંધ કરો અને આગળની લાઈટ ચાલુ. હા સિંગલ બંધ કરીને આગળની લાઈટ ચાલુ કરો. આગળની લાઈટ પમેડો ઉપરનો. હા યસ. હા વિપુલજી ડ્રાઇવરિંગ કરી રહ્યા છીએ ભાઈ. જોવો કરતા ગાડી શીખવાડવામાં આવે. હા બરોબર. ગાડી ઓકે શીખે કમ્પ્લીટ આવડે છે લાગા પ્રમાણે. જેમ કે આપણી ગાડી પહેલી વાર બેઠો આંખમાંથી આપણે લાગે થોડી બીક લાગે એમ. વિપુલભાઈ થોડા 50 થી અંદર રાખો. હાઈટ રાખો. હાઈટ હા તો 162 પહોંચી જો. ના હાઈટ જ રાખો કેમ કે તમારું ડ્રાઇવરિંગ મેં જોયું નહીં. પેલો ગાડી વાળો બ્રેક કરાય એટલું. હા સિંધુભાઈ તમારે ભજન નહીં ગાવું? ગાવડાઈ હા સિંધુભાઈ આખલો હતો વરાગ ગયો જતો ભજન નહીં ગાવું? ભજન કહું માર ભાઈ. આપણે વર્ત ગઈએ કેમ કે હાલ બીક પહેરી ગઈ અવાજ નીકળશે નહીં એવું. મારી આબરૂ કાઢવાની સવાલ નહીં. વિપુલભાઈ એસી જોશે તમારે તો એસી કરશું. જો હું કાચ ખોલું. બોલો. હા કાચ ખોલી નાખો. આવી ભરપૂર ગાડી આપણને મજા આવે. તો થાર રાખવું તો બહુ ભાડ પડે. ભારે લાગતી. બેઠા તો ફટાફટ જોઈ લો. લોક ચાલુ કરી દીધા હોતે પેલા જવાન. સારું કરી લો. મહારાજે ગીત કરી નાખો. હા લો. મને કે ખબર નહીં ખુદ ના ખબર નહીં ગૂગલ સર્ચ કરી ખબર નહીં ખબર ગૂગલ સર્ચ કરી તીનો બાર કે દારીનો બાર ચલાવના એ ગીત ખાટુ શામ નું હા એ જે છોકરો હતો એને તો ભૂલી ગયો મહારાજ તમે ગીત ગાઈ લેજો. ઓ કરણજી
આ ગીત ગવડાવતો. કે પહેલું બોણ છોડો ને એટલે જે માણસને મારવાનું એના પર નિશાન પડી જાય. બીજું બોણે એવું તો હે ને બોલ ભીમનો છોકરો હતો બરાબર અત્યારે જે ખાતરી તરીકે પૂજોય છીએ અને એમનો 3 બોણ વર્તનમાં મળેલો હતા. એટલે પહેલા બોણે નિશાન થાય, બીજા બોણે ઘા થાય અને ત્રીજા બોણે માણસ મરી જાય. એવું નતું લે તો એ ત્રણમાંથી ગમે તે ખાલી એક જ બોર્ડ ચલાવો તો આપણે યુદ્ધ પટાઈ નાખવા કાગળ દેવાનો. હા એટલે પણ હું તો કહું આ વાતની ક્લિયર વિડિયો કરજે. જો મારો કટાય ત્રણ બોર્ડ તો એની જોડે હતા, બાકી ત્રણમાંથી ગમે તે એક આખું બોર્ડ એવું ચલાવે ને યુદ્ધમાં તો ત્રણ એક જ બોર્ડ એવું બધું સામે વિપુલ તો ભજન ગાવાનું છે કે મહારાજને ગૌરવ ગીત રોહાબીનનું? મારા રોહાબીનનું ગીત હમણાં મસ્ત ગઈ રહે. એ તો ભજનના કલાકાર છે, સતવાણીના કલાકાર. હું એ ભજનનો જ કલાકાર હું. હવે રોહાબીનનું ગાવાનું હોય. મારા ગીતના ઘરને સંભળું. હા? મહાભારતને નવ આગે ભડાકા કરી ભાઈ. હા. બરાબર ભીમનો છોકરો ભીમના છોકરાનો છોકરો આપણા સામે આવ્યો હતો ને ગટુ હા એટલે ભીમના છોકરાનો છોકરો છે. ભાઈ કરતા બે મિનિટ હો. તો મને નામ યાદ આવી ગયું છે. એ નામ છે આપણે બર્બરિક, કે જે અત્યારે જે ખાટુ શ્યામ ભગવાન તરીકે પૂજાય છે એ. અને બે શબ્દ વિપુલ કે વિપુલ આજે આવ્યો છે વાયકણ મારા પંપે. વિપુલ કહી દેજો કઈ રીતનો હતો ઇતિહાસ. ભાઈ ઇતિહાસ તો કરણ ભાઈ વાંચા નહીં. હવે થોડું ઘણું કહી દે ભગવાન વિશે, ખાટુ શ્યામ ભગવાન વિશે. એટલે કારણ કે એનો લડતો હતો કે બરબરી જોડે જે ત્રણ બોર્ડ હતા તો કે ત્રણે બોર્ડ પહેલા કોને નિશાન તો એવું હા નતું. એવું નતું. ત્રણમાંથી ગમે તે એક આખું બોર્ડ ચલાવો ને એટલે મહાભારતના યુદ્ધમાં તો એક જ બોર્ડે આખું યુદ્ધ પૂરું કરવાની તાકાત એનામાં હતી. ત્રણ બોર્ડ તો ખાલી ના પાય નહોતા. એટલે કે ભગવાને જો પ્લાનિંગ કરી લીધું. અને એમાંથી ભગવાને એક બોર્ડ વાપરી નાખ્યું હતું. પેલા પત્તા. હા અને પછી એનો એક ઉભો મંત્ર બોલતો હતો કે હવે કે તમે ઉભા છો અને હું આખું યુદ્ધ પટાઈ નાખું મહાભારતનું. એટલે જેવો એનો મંત્ર બોલવા છે એટલે ભગવાને કે ભાઈ નાખ્યું. ના એમાં શું હતું ખબર કે એને એમની દાદીનું વચન આપ્યું હતું કે જે પક્ષ નબળો પડશે યુદ્ધમાં એ પક્ષમાં હું યુદ્ધ કર્યો. એટલે ભગવાનને ચિંતા થઈ બેઠી કે હવે જો કૌરવ પક્ષ એમ કે બંધો પડશે લડવાનો તો પછી આરો પાંડવોના વિરુદ્ધમાં થઈ જાય. આવો અને જીતી જાય. આ પાંડવોના વિરુદ્ધમાં થઈ જાય. દરવાજો વાગો, અવાજ આવો. બંધા પડશે તો કૌરવોના વિરુદ્ધમાં થઈ જાય. દરવાજો વાગજી. એટલે આ વસ્તુ છે. એ વસ્તુમાં યુદ્ધનો અંત જ ના હતો. આ તો એવું હતું ને એટલે ભગવાને એવું પ્લાનિંગ કર્યું. ભગવાને પેલું એના દક્ષિણા બાજી લીધી હતી. પ્લાનિંગ એવું હતું કે ઓલરેડી પાંડવ ભેગા શ્રી કૃષ્ણ હતા હા, બરોબર. એટલે જ ને. એટલે શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન કહેવાતા એ સમયના. એટલે પેલો કૌરવના પક્ષમાં યુદ્ધ લડવા માટે આવતો હતો અને ભગવાન હટાયા હતા વામનનું રૂપ ધારણ કરીને. હું સમજ્યો પણ કૌરવના પક્ષમાં કઈ રીતે કે જે પક્ષ યુદ્ધમાં હા, મંદો પડે એ મંદો હતો. ને હા ભગવાનના લીધે. પછી કૌરવ પક્ષ મંદો પડે. પહેલા તાકાતવાર હતો બરાબર. અને ભીમના છોકરાનો છોકરો ઘટુગત ને ઘટુગતનો છોકરો બર્બરી જે અત્યારે ભગવાન ખાટુશ્યામ તરીકે આપણે પૂજાય છે બરાબર. શું કેવું ભાઈ સીધું તમારું? ભાઈ મને બધું ખબર છે. વાગે બડાકા બારી ભજનના વાગે બડાકા બારી રે ઓ જી બાર બીજના ધણીને સમરું બાર બીજના રે હા ધણીને સમરું નકડંગ ને જાદારી ભજનના વાગે બડાકા બારી રે ઓ જી જય બાબારી. જય બાબા રે. તો મહારાજ અમારા તો મોડ મને બતાય, પછી બતાય તો બતાય. આ ઉપુરીલ બનાજો, ઉપુરીલ તો મિલાય. હે ઉપુરીલ તો મિલાય. કરવાના બાજુ ટ્રેક્ટર ચલાવે, શ્રવણ ચલાવજે બકા. બોલે કરવાનો ભાઈ શીખવાડ. જાદે જાદો જાદો. અવાજ એમને મોદે. જાદે આગળ એમને સીધું જાદે. મિત્રો આપણે આવી ગયા હા
બોરે પાણી ભરવા જઈએ. આપણા ભૂપતજી અને ભરતજી બેનું જમવાનું બાકી હતું અને અમે બધા જમીન ઘેરથી આવ્યા હતા એટલે પાણી ભરવા માટે થઈ અને આપણે આવી ગયા. અને આ બાજુ મંડપ બંધાઈ ગયો તો આપણા બોરની ઉડીએ જઈ અને ચકલી છે તેથી આપણે પાણી ભરવાનું હા. તો આપણે પાણી ભરી લેવું. પાણીની ચકલી ચી બાજુ આ બાજુ પાણીની ચકલી છે તો આપણે પાણી ભરી દેવું. તો મિત્રો આ બાજુ આપણે સરોડી ભરવા માટે મેળ લીધી છે. નીચે કોઈ મિલવાનું છે નહીં, આપણે ચરોડી પકડવી પડી છે, બધો ફાવશે નહીં. આ બાજુ આપણા ફૂમતાજીના ઓર્ગેનાઇઝર જીગાભાઈ અને આ બાજુ આપણા માઈ બાઇકના માલિક. અને ક્યાં કોઈ પ્રોગ્રામમાં જવાનું હોય તમારે? નમતપુર જવાનું એમ ને? અમદાવાદ જોડે તો ભાઈ ચેલા ચેલા વાગે પ્રોગ્રામ? 10 વાગે ને? તો કે હા 8-9 થઈ જઈએ. આ રાતે નીકળ્યા તો કમડીવાળા તમે તો ભાઈ આવતો રહે તો મોડા 9 વાગે જેવા પાછો આવતો રહ્યો. અને પેલા મહેમાન આવે શું કરી ફાઇનલ કે નહીં? ના ના સારું સારું. શું કેવું? આ ઘોડીપુર આપણા રાજપુરના મહેમાન આવ્યા છે અમારા ભોલાભાઈના હગા છે. હા શું થઈ તમારે? ખાસ મિત્ર એમ ને? હું પાટણ કેટલી વખત આવું એટલી વખત મારા એટલે ચા પીવા આવવું પડે નાવું પડે. આ ચામાં શું નાખો ને કોઈ ખબર જ નહીં પડતી. નશો થઈ ગયો એક નંબરનો. નશો થઈ ગયો, બંધણી થઈ ગયા. આયા વગર ચાલ જ નહીં. ગાડીને આયા વગર ચાલ જ નહીં. તો મિત્રો તમને ગાડી બતાવી દઉં તો આ પડી ગાડી. તો આ ગાડી ચાલ લીધી આ ગાડી 6 મહિના થયા. 6 મહિના થયા એમ ને? 6 મહિના થયા. તો અરે જાણથી પાટણ આવી એટલે આપણી હોટલની મુલાકાત કરી જ છીએ નહીં? કરવી જ પડે. કરવી જ પડે. આવ્યા વગર ચાલે જ નહીં. પાટણમાં એન્ટ્રી મારે આવવું જ પડે હોટલે નહીં? તો તમે અમારી હોટલે અમારી મુલાકાત લેવા આવો ને ચા પીવા આવો એમાં તમારો ખૂબ ખૂબ આભાર. શું કહેવું ભોલાભાઈ? તો આપણે પછી મળીએ આપણા બ્લોગમાં કન્ટિન્યુ. અત્યારે શિયાળો ચાલુ હ અને અમારા આ ભાઈને અને અમારા આ શેઠને લાગે તાપ એટલે હોવાને પંખો ચાલુ કરી દીધો. તમે જોઈ લો શિયાળામાં પંખો ચાલુ તો શું લાગે? ઠીક રહે, જોબ ના થઈ જાય એમ ને? તો તમે જબર બુદ્ધિ વાપરી. તો મિત્રો શિયાળામાં કોઈનો પંખા બંધ હોય તો ઘણીવાર ઘરમાં પોતું મારો એટલે પંખા ચાલુ કરી દેવાના. 3 મહિનાથી પંખો બંધ રહે તો પંખો થઈ જાય જોબ એવું. હું કે તમને તાપ લાગે એટલે સવાર 5-10 મિનિટ ચાલુ રાખીએ પછી બંધ કરી દઈએ એવું. લડો આબુ નહીં હોટલ બાજુ લડો. તો મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો તો પછી આપણે મળીએ. તો મિત્રો વાજાઈ હાથ અને આપણે આ બાજુ વાહન ધોઈને બધા મેળ લીધા અને આ ખાલી ધોવાનો બાકી પડે અને ચા આપણે બનાવી અને થર્મોસમાં ભરી દીધી. તો મિત્રો હવે આપણે આ વિડીયોને આપણે એન્ડ આવીએ છીએ. આ બાજુ આપણે આવી જાય મહેશ કાકા. શું કહો મહેશ કાકા? મજા. તો મિત્રો આપણા વિડીયોનો આપણે એન્ડ આવીએ છીએ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબા.